हेलो दोस्तों, जय माताजी। आज આપણે ભાજી બનાવવાની છે તો જો બટેકા, રીંગણ, ફુલાવર એવું બધું આપણે લઈ લેવાનું. હું તમને કટિંગ કરીને બતાવીશ. તો રીંગણના ડીટીયા કાઢી અને આપણે એની છાલ ઉખાડી લઈશું. રીંગણને છાલ ઉખાડીને જ આપણે નાખવાનું છે, કારણ કે આપણી ભાજી કાળી ના થાય એટલા માટે. હવે આપણે બટેકું લઈ લઈશું, એને પણ છાલ ઉખાડી લઈશું. એના પણ મોટા મોટા ટુકડા કરી લેવાના. અને આવી રીતે ફુલાવર સરસ મજાનું ધોઈ સારી રીતે ધોવાનું, કારણ કે આમાં ઈયળ હોય એટલે માટે. તો ધોઈને આવી રીતે કટકા કરી અને નાખી દેવાનું એમાં. અને એક ટમાટર લેવાનું છે. આપણે ટમાટર પણ આપણે બાફામાં જ નાખી દેવાનું છે. તમે વઘારમાં નાખો તો થોડુંક કાચું રહે, આમાં તમે નાખી દો તો સરસ મજાનું બફાઈ જાય. તમે આવી રીતે એકવાર ટ્રાય તો કરજો કે અંદર ટમેટું નાખી અને આ ભાજી બનાવવાથી કેટલો ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે લીલા વટાણા નાખી દઈશું ફોલીને. બધું આજ આપણે એમાં જ બાફી નાખવાનું, કે એનાથી સારો એવો ટેસ્ટ આવે છે. શાળમાં આપણે કોઈ જાતના લીલા વટાણા શાળમાં બાફીને નથી નાખવાના, બધું આમાં જ નાખી દેવાનું, તો પણ સરસ મજાના બફાઈ જશે. અને હવે આપણે એક મોટો આદુનો ટુકડો અને 4-5 લીલા મરચાં લઈ લેવાના. જો આવું કટર હોય તો આમાં કાઢી લેવાના, નકર આપણે ખારણીમાં ખાંડી લેવાના. અને જો મિક્સર હોય તો મિક્સરમાં પણ તમે પીસી શકો છો. આવી રીતે 8-10 લસણની કળી ફોલીને લઈ લેવાની. આપણે ડુંગળી નાખવાની નથી. જો આવી રીતે સરસ મજાનું ઝીણું ઝીણું કટિંગ થઈ જશે. તો આ આપણી ભાજી બફાઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આવી રીતે હવે આપણે બાઉલ લઈ અને એમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું. ભાજીમાં તેલ થોડું વધારે હોય, આપણે થોડું તેલ વધારે નાખવાનું. આપણે વધારે ભાજી છે એટલે આપણે વધારે તેલ નાખ્યું. જો તમે ઓછી બનાવતા હો થોડું ઓછું નાખવાનું. એટલે રાઈ નથી નાખવાની, આપણે 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ નાખી દેવાની.
હવે આપણું જીરું સતળાઈ ગયું. હવે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું. આપણે ભાજીમાં ડુંગળીનો વઘાર નથી કરવાનો, ખાલી આટલી વસ્તુનો જ વઘાર કરવાનો છે. ડુંગળી તમે ન નાખો તો પણ ભાજીનો ટેસ્ટ એટલો સરસ આવે. એકવાર તમે આ ટ્રાયથી મેં બનાવીને એ રીતે તમે ભાજી બનાવીને ટેસ્ટ કરજો. જો તમને ટેસ્ટ સારો લાગે તો કમેન્ટમાં કહેજો, અને તમે કઈ રીતે બનાવો એ પણ મને કમેન્ટમાં કહેજો. તો આપણે અડધી ચમચી જેવી હળદર નાખવાની છે, અડધી ચમચી જેવું ધાણા જીરું. વધુ સરસ મજાનું લસણ આદું સતળાઈ જાય ને પછી આપણે 3 ચમચી મરચું નાખવાનું છે, કારણ કે ભાજી થોડી વધારે તીખી હોય તો સારી લાગે. અને આપણો આવો પાઉંભાજી મસાલો આપણે લઈ લીધો છે. મેં તમને બતાવ્યું હતું પુલાવ બનાવ્યા ત્યારે કે આપણે કયો પાઉંભાજી મસાલો વાપર્યો છે. તો આપણે એ જ પાઉંભાજી મસાલો આમાં નાખી દેવાનો ભાજીમાં, અને આવી રીતે બધું સરસ મજાનું તળાવવા દેવાનું. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. બધું સરસ મજાનું ચડી જાય પછી આપણે આ બાફેલી ભાજી નાખી દેવાની. અને જો કોઈ પણ આખી રહી હોય તો આવી રીતે સરસ મજાનું દબ્બીને ઝીણી કરી લેવાની. આવી રીતે સરસ મજાની એને ચડવા દેવાની. ઉપરથી થોડું એવું આપણે બટર નાખવાનું. અને આપણે આ લીલા વટાણા નાખી દઈશું થોડા એવા, 2 થી 3 ચમચી જેવા. આપણે બાફામાં પણ નાખ્યા હતા અને પછી કાઢી લીધા હતા, એ આમાં નાખી દઈએ. ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું. અને સરસ મજાનું બધું મિક્સ કરી લઈશું. તો આપણી ભાજી બનીને તૈયાર છે. હવે અને આપણે ડીશમાં પીરસી લઈશું. તો જો આપણો સંભારો, ડુંગળી અને હવે આપણે ભાજી મૂકી દઈશું. છાશનો ગ્લાસ, લીંબુનું ફાડિયું. તો આપણી આ ડીશ તૈયાર છે, પણ આપણે પાઉં મૂકવાના